હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં ને? તો આજે ઘણા સમય પછી હું વિડીયો બનાવવા જઈ રહી છું, કેમ કે યાન્સી હવે એટલી મોટી થઈ ગઈ છે ને, અને એની ધમાલ પણ એટલી વધી ગઈ છે કે મને વિડીયો બનાવવાનો બિલકુલ જ ટાઈમ નથી મળતો. પણ તેમ છતાં મેં આ વિડીયોમાં યાન્સીના બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર વિશે થોડીક વાતો શેર કરી છે, તો એ જોવાનું ચૂકતા નહીં. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ કરો. ગુડ મોર્નિંગ. હા. ચલો, આજે તો શું બ્રેકફાસ્ટમાં લેવાની છે? હા, તો શું ખાવાની બ્રેકફાસ્ટમાં? મમ્મમાં શું ખાવાની? હા, પૌવા ખાવાની છે. પૌવા. હા, જાતા હિંચકા પર બેસી જા. મમ્મા હમણાં બનાવીને આપે. હા, ચલો દીકો, ચાલ. Running. Now let's shop. Very good. યાન્સુ, લે ચાલ. હા. પકડ. ગરમ છે, નોર્મલ ગરમ છે. લે નહીં, લે. જા ત્યાં સોફા પર બેસવાની. હા, સોફા પર બેસવાની. યમ્મી છે ને, યમ્મી. યાન્સુ, લે. ચલ. વાવ, બહુ મસ્ત છે ને યાન્સુ. હા, રનિંગ. હા, તો યાન્સીની મસ્તી તો ચાલતી જ રહી છે. તો અને એના માટે હવે મારે બ્રેકફાસ્ટ પણ બનાવવાનો છે. અને બ્રેકફાસ્ટમાં હું બનાવવાની છું પૌવાના પુડલા. એટલે અહીંયા મેં પૌવા લીધા છે અને બટાકા લીધા છે. એટલે આમાં સિમ્પલ જ છે, કંઈ જ નથી. બસ પૌવાને તમારે પલાળી રાખવાના છે અને આમાં કાચું જ બટાકું તમારે લઈ લેવાનું છે અને એમાં તમારે છીણી દેવાનું છે. બસ બટાકું છીણાઈ જાય એટલે તમારે એમાં ગ્રીન ચીલી એટલે કે જે લીલું મરચું હોય તે, અને આદું અને લસણની પેસ્ટ પણ ઉમેરી દેવાની છે. બસ હવે એને તમારે ચોપર હોય તો ચોપર અથવા કોઈ મિક્સર હોય તો મિક્સરનો પણ યુઝ કરી શકો છો. અહીંયા મારી પાસે એક નાનું મિક્સર છે જેનો હું યુઝ કરું છું. જે જો તમારે બાય કરવું હોય તો તમે એમેઝોન પરથી પણ તમે બાય કરી શકો છો. ખૂબ જ રિઝનેબલ ભાવમાં મેં બાય કર્યું છે એમેઝોન પરથી. હું લિંક ડિસ્ક્રિપ્શનમાં પ્રોવાઈડ કરીશ, તો તમે ત્યાંથી તમે બાય કરી શકો છો. અને બાળકો માટે કોઈ પણ એવા બ્રેકફાસ્ટ બનાવવાના હોય ને કે જેને તમારે ક્રશ કરવાની જરૂર પડે, જેવા મોટા જે જ્યુસ મશીન આવતા હતા ને, મિક્સર આવતા હતા ને, હવે એ યુઝ કરવાની બિલકુલ જ જરૂર નથી. એકદમ ફ્રેન્ડલી છે અને પોર્ટેબલ છે, એકદમ નાનું છે. તમે કશે ટ્રાવેલિંગમાં પણ લઈ જઈ શકો છો. બસ હવે પેસ્ટને એક બોલમાં કાઢીને અને એમાં તમારે મીઠું છે, હળદર છે, મતલબ જે તમારા નોર્મલ મસાલા છે ને, જે આપણે રેગ્યુલર યુઝ કરતા હોઈએ એ તમારે નાખી દેવાના છે. જેમ કે મીઠું, મરચું, હળદર, ધાણા જીરું. પછી હું થોડો અજમો પણ એડ કરું છું. અજમો હું જનરલી બધામાં જ યુઝ કરું છું. કોઈ પણ સબ્જી બનાવો કે કોઈ પણ વસ્તુ બનાવો, એમાં હું અજમો એડ કરું છું. અજમો હું એટલા માટે યુઝ કરું છું કેમ કે અજમો એ છે ને એકચ્યુઅલી એન્ટીઓક્સિડન્ટ હોય છે એમાં, કે જેનાથી આપણા બોડીમાં જે ટોક્સિન્સ હોય ને તે બધા દૂર થઈ જાય છે, એટલે કે શુદ્ધિકરણ કરે છે.
મીનવાઇલ છે ને મારે યાન્સીને પણ જોવી પડે છે, કેમ કે કંઈક ને કંઈક તો મારા માટે કામ ઊભું કરે જ છે. તમે જોવો છો એ ટ્રોલીના બધા વાસણ કાઢીને મૂકી દે છે ને બસ એને એ જ રમવાનું દેખાય છે. તો બધી ટ્રોલી ખાલી કરી દેવાની. હા, તું ટ્રોલી ખાલી કરી દેશે, પછી પાછા મૂકી દેશે ને બધા વાસણ. યાન્સુ, હા બધા વાસણ તું મૂકી દેશે ને ટ્રોલીમાં. હા હા ને. અહીંયા ક્યાં બેસવાની તું? અહીંયા બેસવાની. યાન્સીને છે ને કાનાજીનું એક સોંગ છે કે છૂટી છૂટી ગૈયાવાળું, તો એ ખૂબ જ એને સાંભળવાનું ગમતું હોય છે. તો એને બહુ જ મજા આવે છે. ઇવન એ ડાન્સ પણ કરે છે એના પર. યાન્સીને છે ને હિંચકો ખૂબ જ વાલો છે. એકચ્યુઅલી સ્પેશિયલ હિંચકો એના માટે જ લીધો છે અને એ પણ મેં એમેઝોન પરથી બાય કર્યો છે. સિરિયસલી હું તમને કહું ને તો રિઝનેબલ પ્રાઇસમાં મને મળ્યો છે હિંચકો, અને એ પણ ખૂબ જ સરસ છે. તમારો બેબી ખૂબ જ એન્જોય કરશે, અને ઇવન તમારે પણ હિંચકા પર બેસવું હોય ને તો તમે પણ બેસી શકો છો, એવો હિંચકો છે. તો એની લિંક પણ મેં ડિસ્ક્રિપ્શનમાં આપી છે, તો તમે ત્યાંથી બાય કરી શકો છો. અને યાન્સીને રમાડતા જ મારે બધા કામ કરવા પડે છે. તો હવે હું લંચની પણ તૈયારી કરું છું. તો લંચમાં હું બનાવવાની છું વઘારેલી ખીચડી. તો એ તો તમને બધાને ખ્યાલ જ હશે કે આપણા ગુજરાતી લોકોની વઘારેલી ખીચડી તો એકદમ ફેવરેટ જ હોય છે, અને ઓલ ટાઈમ એવરગ્રીન ફેવરેટ હોય છે. તો સેમ એ તો બધાને ખબર જ છે રેટ કેવી રીતના બનાવવાની છે, બટ તેમ છતાં અમે મારી રેસીપી શેર કરી છે, તો પ્લીઝ જોઈ લેજો એને. તો લંચ બની ગયું છે. આજે સિમ્પલ વઘારેલી ખીચડી અને છાશ બનાવી છે. તો અહીંયા અમારી તીખી વઘારેલી ખીચડી રેડી છે. મારે એની સાથે સાદી ખીચડી પણ બનાવવી પડે છે, અને યાન્સીને હું સાદી ખીચડી અને વઘારેલી ખીચડી એમ મિક્સ કરીને એને ખવડાવું છું, કે જેથી એને વધારે સ્પાઇસી નહીં લાગે અને એ ખાઈ શકે. અને એની સાથે છાશ પણ છે. યાન્સીને છાશ પણ ખૂબ જ ભાવે છે, એટલે મારે છાશ તો ઓલવેઝ રાખવી પડે છે. યાન્સી છે ને જાતે જ ખાવાનું પ્રિફર કરે છે. ઘણીવાર એને મારા હાથથી પણ ખાવું હોય છે, તો એને ખવડાવી દઉં છું. તો આ હતું એકદમ દેશી યાન્સીનું લંચ. ને યાન્સીને છે ને સાંજના 6 વાગે મતલબ રોજ હું એને લઈ જાઉં છું નીચે રમાડવા માટે, કેમ કે આખો દિવસ પણ એ ઘરમાં ને ઘરમાં છે ને કેટલું રમે, એટલે સાંજના સમયે તો હું એને લઈ જ જાઉં છું, કે જેથી બધા છોકરાઓની સાથે રમે, ઇવન એના ફ્રેન્ડ્સ થાય. તો અને એમ પણ થોડી વાર બાળકોને બહાર લઈ જવા જોઈએ, જેથી એ લોકોનું માઇન્ડ ફ્રેશ થાય અને આપણું પણ માઇન્ડ ફ્રેશ થાય. ને ડિનરમાં મેં બનાવ્યું છે ભરેલા પરવળનું શાક, રોટલી અને
પાપડ. અને યાન્સીને છે ને પાપડ પણ ખૂબ જ ભાવે છે, એટલે એ પાપડની સાથે શાક રોટલી પણ સરસ રીતે જમી લે છે. તો બસ આ છે યાન્સીનું શેડ્યુલ, અને મળીશું તો નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય.